સ્વાગત છે। હું છું રેખા માલકાની અને જોઈએ આજના સમાચાર। મોડાસામાં ઈદે મિલાદ પર્વને લઈ શાંતિ સમિતિની બેઠકનું આયોજન। અરવલ્લી જિલ્લાના મોડાસા ટાઉન પોલીસ સ્ટેશન ખાતે ડીવાયએસપી જેડી વાઘેલાની અધ્યક્ષતામાં ટાઉન પીઆઈ આરડી ચૌધરી, પીએસઆઈ એસએસ મલેકની ઉપસ્થિતિમાં શાંતિ સમિતિની બેઠક યોજાઈ। આગામી તારીખ 26 ઓગસ્ટના રોજ ઈદે મિલાદ પર્વ આવી રહ્યો છે। તેના ભાગરૂપે આજે શાંતિ સમિતિની બેઠકમાં મોડાસા શહેરના રથયાત્રા સમિતિના પ્રમુખ ભરતભાઈ ભાવસાર, રમેશભાઈ કડિયા, દિલીપભાઈ ભાવસાર તેમજ મુસ્લિમ સમાજના આગેવાનો અને કોર્પોરેટર લાલાભાઈ વાયરમેન તથા સાનુભાઈ ઉપસ્થિત રહ્યા। ઈદે મિલાદના જુલુસનું આયોજન કરનાર દાવતે ઇસ્લામી સહિતના મોડાસા મુસ્લિમ સમાજના આયોજકોની ખાસ ઉપસ્થિતિ જોવા મળી। ઈદે મિલાદ પર્વ દરમિયાન કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે ડીવાયએસપી વાઘેલાએ જણાવ્યું હતું કે પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે આ ઈદે મિલાદનું પર્વ શાંતિપૂર્ણ અને કોમી એખલાસમાં ઉજવાય તેમ જણાવ્યું। આગામી તારીખ 26/8/2026ના રોજ મોડાસા ડિવિઝન વિસ્તારમાં ખાસ કરીને મોડાસા ટાઉનમાં જે ઈદે મિલાદનો તહેવારની ઉજવણી થવાની છે, જે અનુસંધાને આજરોજ શાંતિ સમિતિની મિટિંગ અત્યારે રાખવામાં આવેલી અને આ જે તહેવાર છે એ બિલકુલ શાંતિથી અને ભાઈચારાપૂર્વક ઉજવાય એ માટે આજે બધા અહીંયા ભેગા થયેલા હતા શાંતિ સમિતિના સભ્યો, અને આ દિવસે પૂરેપૂરો બંદોબસ્ત પણ પોલીસ તરફથી રાખવામાં આવેલ છે અને કાર્યક્રમ બિલકુલ શાંતિથી પૂર્ણ થશે એવી અમને પૂરેપૂરી વિશ્વાસ છે અને પોલીસ બંદોબસ્તમાં પણ એકદમ ખડે પગે રહેશે એવી અમે બાંયધરી આપીએ છીએ અને બિલકુલ શાંતિથી તહેવાર ઉજવવાના છે, એટલા માટે આ શાંતિ સમિતિની મિટિંગ રાખવામાં આવી હતી।